ફાઇનલી દોસ્તો આવી ગયો છું ઘાંગધ્રા સર્કલે પહોંચી ગયો છું, જોઈ શકો છો હનુમાનજીનું મંદિર। જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ। બધાને મારા તરફથી મારા પરિવાર તરફથી બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ। તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બધા મસ્તમાં છો ને મજામાં છો એવી આશા રાખું છું। એન્ડ ટાઇટલ એન્ડ થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે આપણા દર વિડીયોની જેમ, મતલબ કે દર બ્લોગ વિડીયોની જેમ આ વિડીયોમાં પણ અલગ મોજ થશે, તો એન્ડ સુધી જોડાયા રહેજો। અને સવારનું મોર્નિંગ છે અને જોઈ શકો છો ગલાબ બલાબ જજુ ચાલુ છે અને સેવા પૂજા કરી દીધી છે માતાજીની, જોઈ શકો છો દીવો બીવો કરી દીધો છે। અને હવે જઈશું ચા પીવા માટે અને ધીમાઈ રમી છે વહેલા વહેલાની ઉગાડી। તો બસ બને રહેજો એન્ડ સુધી। અને જોઈ શકો છો ધીમાઈ ખાવાનું તૈયારી કરી રહી છે। શું વગાડવાનું છે? ખીચડી વગાડવાના છે। તો આ છે લોટીનું દૂધ અને આપણે હવે ચા પીવાની તૈયારી છે અને ચા ઉકાળીને કમ્પ્લેટ રાખી છે, હવે ચા પી લેવી। તો એન્ડ સુધી બના રહેજો બ્લોગ વિડીયોમાં। તો હેલો એવરીવન, સવારનું મોર્નિંગ એટલે સુપર મોર્નિંગ થઈ ગયું છે અને સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો। આ છે રસોડું અને ઓલું છે આપણે રૂમ મોટું, અને જોઈ શકો છો સૂર્યનારાયણ અત્યારે સરસ મજાનો તપી રહ્યો છે, તમે જોઈ શકતા હશો। આશા રાખું છું કે તમને દેખાતું હશે। કમ્પ્લેટ કકડીને તૈયાર થઈ ગયો છે અને હવે જઈશું આપણે બકરાને જોવા માટે। તો બકરા તો તમે જોઈ શકો છો ઓલરેડી અંદર બૂમો પાડવાનું કામકાજ ચાલુ છે અને હવે એમને રસકો આપશે ને ત્યાં સુધી શાંતિ નહીં રહે। તો રસકો વાટેલો છે કમ્પ્લેટ, એટલે બપોર સુધી હાલશે, કોઈ ચિંતા નથી। અને રચકાનું ચર્યું પણ પાવાનું છે, તો ઘણું બધું કામ છે। તો બસ આ બ્લોગ વિડીયો મેન સુધી બની રહેજો, જે કંઈ છે એ હું તમને બતાવીશ મારી કેપેસિટી પ્રમાણે। શું છે? પોપટ લે, પોપટ નહીં લેવી પડે તો ધીમાઈ બેટા। તો દોસ્તો આજે વહેલા વહેલા ઘાંગધ્રા જવાનો છું, તો ઘાંગધ્રામાં સવારનું વ્યૂ કેવું છે એ આપણે જોઈશું આજના બ્લોગના વિડીયોમાં। તો બસ એન્ડ સુધી બને રહેજો। હું અત્યારે રોડ ઉપર આવી ગયો છું કમ્પ્લેટ। દે દો રે દે મન સોરી સવારમાં નથી આ બધું કરવું, આપણે કમ્પ્લેટ તૈયારી સાથે છે અને ધીમાઈને વિદાય કરવા આવ્યા છે। કેવું? હા, પાછો ફરીથી નહીં આવું, પેલો આગળ કંઈક બધું કંઈક નોકરી બોકરી જડી જાય, જોબ જોબ। બાય બાય। આવતાની પાછા આવતાની હા પપ્પા પાછા આવતાની કે હે માર હાથ પર હું લાવવાના બાય 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 બાય। તો દોસ્તો અત્યારે બાસ્કુ બધું કાઢીને મૂક્યું છે અને જઈ રહ્યો છું ઘાંગધ્રા। તો એન્ડ સુધી બનાવી દેજો। અને ઘાંગધ્રાનું કેવું વ્યૂ છે સવારનું જોવા કંઈક જોવાલાયક હશે તો હું તમને બતાવીશ, બધું બતાવીશ। એન્ડ સુધી બને રહેજો। થંબનેલ ટાઇટલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે, તો બસ એન્ડ સુધી જોડાયેલા રહો। ઘાંગધ્રા સર્કલે પહોંચી ગયો છું, જોઈ શકો છો હનુમાનજીનું મંદિર અને બધું આમ શાંતિનું વાતાવરણ છે કહેવાય। તો બસ હવે આગળ જોઈએ છે કેવી મજા આવે છે, એન્ડ સુધી જોડાયેલા રહેજો। બધી દુકાનો જો બંધ જ છે, ખુલ્લી નથી। દોસ્તો આપણે રિસ્કા બે નીકળી ગયા છે, જે કંઈ વસ્તુ લીધું એ બધું દેખાડીશું।
વાડીએ જઈને એન્ડ સુધી બને રહેજો. આવી ગયા વસ્તુ લેવા માટે. દોસ્તો અત્યારના વાગે છે 10 અને હું આવી ગયો છું વાડીએ ફરીથી ઘાંગધ્રા ફરીને એન્જોય કરીને. તો ફાઇનલી તમને બતાવીશ હું ઘાંગધ્રાથી શું લાવ્યો છું. તો ધીમા ચાલુ પણ કરી દીધું છે, તમે જોઈ શકો છો. દ્રાક્ષ અને ખરગવો. આમાં શું છે એ તો હમણાં તમને ખોલીને બતાવી દઉં. તરબૂચ. તો આને આપણે કાપી ખાશું તો એ તમને બતાવીશું. તો આટલી વસ્તુ લાવ્યો છું અને બીજું કંઈ લાવ્યો નથી, કારણ કે આપણને બહુ હટાણું ફાવે નહીં. જોઈ શકો છો હવે આપણે ધીમા ચા મૂકવાનું ચાલુ કરે છે. પાણી બી લેવા જવું.